टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજસ્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાત વેદો માહવઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકે. તો આજે તારીખ થઈ રહી છે 2 મે 2025. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે વૈશાખ શુદ્ધ પાંચમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે આર્દ્રા. યોગની વાત કરીએ તો આજે ધૃતિ યોગ બની રહ્યો છે. આજનું કર્ણ બની રહ્યું છે કૌલવ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મિથુન રાશિમાં રહેશે. અર્થાત જે જાતકોનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મિથુન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ગ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક અને 6 મિનિટ થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 8 મિનિટ થશે. આજે રાહુકાલમ સવારે 10 કલાક અને 59 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 37 મિનિટ સુધી રહેશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે 12 કલાક અને 11 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 3 મિનિટ સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 47 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 39 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત આજે ભગવદપાદ શ્રી શંકરાચાર્ય મહારાજનો અવતરણ દિવસ, તો સાથે સાથે શ્રી રામાનુજાચાર્યનો પણ અવતરણ દિવસ એટલે જન્મ જયંતિ છે. તમામ દર્શકોને શંકરાચાર્ય મહારાજ અને ભગવાન પાદ શ્રી રામાનુજાચાર્યના જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે મધ્યાહન પૂર્વના ભાગમાં લાભ થવાના યોગો જોવા મળશે. તમારો દિવસ પરોપકારી કાર્યોમાં પણ આજે પસાર થતો જોવા મળશે. તમારા જીવનમાં કેટલાક સકારાત્મક ફેરફારો આજે થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓ પણ આજે ઉત્પન્ન થાય એવી ગ્રહોની સ્થિતિ છે. વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં સફળતા મેળવવા માટે આજનો દિવસ મંગલકારી સાબિત થશે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે મંગલપ્રદ દિવસ સાબિત થશે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે આછો ગુલાબી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજે કનકધારા સ્તોત્રનો પાઠ તમારા માટે શુભ અને મંગલપ્રદ રહેશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની દ્વિતીય કહેતા બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થશે. આજે વડીલોની સલાહથી કોઈ શુભ પ્રસંગ ઉપર ચર્ચા વિચારણા કે પ્રસંગ થઈ શકે છે. આજે તમે પરિવારના સહયોગથી પણ ફાયદો પ્રાપ્ત કરી શકો, લાભ મેળવી શકો એમ છે. આજે બાળકોના ભવિષ્ય બાબતે મહત્વનું કોઈ કાર્ય સંપન્ન થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ છે. આજે શાસ્ત્રી પક્ષે પણ તમને સન્માન મળવાના ગ્રહમાન પ્રબળ બનતા જોવા મળે છે. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે દિવસ શુભ છે, મંગલકારી છે.
વાત કરીએ ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે ઓફ વ્હાઇટ રહેશે. આજે ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શ્રી યંત્રની પૂજા મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય કહેતા ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મંગલકારી સાબિત થશે. તો આજે કાર્યસ્થળમાં કામ કરવું તમારા માટે આનંદદાયક સાબિત થતું જોવા મળે. આજે કામ કરવાનો આનંદ આવશે. આજે મેનેજમેન્ટ ક્ષમતાનો પણ તમે ઉપયોગ કરશો, જે તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વડીલોના આશીર્વાદથી બઢતીનો પ્રભાવ જોવા મળશે. વડીલોના આશીર્વાદ તમારા માટે આજે ખૂબ લાભકર્તા સાબિત થશે. સામાજિક કાર્યક્રમોમાં તમારી રુચિ આજે વધશે અને સામાજિક કાર્યો કરતા સંતોષ અને આનંદની અનુભૂતિ પણ આજે થાય એવી ગ્રહોની સ્થિતિ આજે જોવા મળી રહી છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરો, કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શ્રી સુક્તમનો પાઠ કલ્યાણકારી સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ચંદ્રનું ગોચર તમારા માટે શુભ સાબિત થાય, જે 12મા ભાવમાં રહેશે. આજે તમારી નાણાકીય સ્થિતિ નબળી બનતી જોવા મળશે. નાણાકીય બાબતમાં આજે થોડીક સાવચેત રાખવાની જરૂર છે. રોકાણ કરવા માટે આજનો દિવસ સારો નથી. માન, પદ અને પ્રતિષ્ઠામાં આજે ક્યાંક હડલ્સ, અવરોધ ઊભા થઈ શકે એવા ગ્રહમાન છે. તો આજે કોઈ પણ ઉતાવળીયો નિર્ણય ન લેવા તમને સલાહ આપીએ છીએ. જો ઉતાવળમાં નિર્ણય લેશો તો નુકસાન થવાની ભીતિ રહી શકે એમ છે. વાત કરી લઈએ ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે મોરપીંછ જોવા મળશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવતી લક્ષ્મીજીની પૂજા પંચામૃત દ્વારા કરવી મંગલકારી સાબિત થશે. કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે તમારું સામાજિક ક્ષેત્રમાં કામ કરવાના લીધે સન્માન થવાની સ્થિતિ ઉત્પન્ન થશે. આજે બાળકો પ્રત્યે તમારી જવાબદારીઓ છે એ પૂર્ણ કરી શકાશે. તો બાળકો સાથે મનોરંજક પળ પણ વિતાવી શકો એવા ગ્રહમાન છે. લાંબા સમયથી અટકેલા કાર્યો આજે તમે સરળતાથી પૂર્ણ કરી શકશો. આજે નેત્ર સમસ્યાની સ્થિતિ બની શકે, તો આંખ રિલેટેડ સમસ્યા ન થાય એના માટે ધ્યાન રાખવાની જરૂર રહેશે. એકંદરે દિવસ તમારા માટે મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થવાનો. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ છે ભગવાન આદિત્યની આરાધના, સૂર્યનારાયણની પૂજા મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારી લાગણીઓને, તમારી ભાવનાઓને નિયંત્રિત રાખવી તમારા માટે ખૂબ આવશ્યક રહેશે. જે લોકો બીમાર ચાલી રહ્યા છે એમના સ્વાસ્થ્યમાં આજે સુધારના યોગો છે. વ્યવસાય માટે કેટલાક મહત્વપૂર્ણ આજે નિર્ણયો લેવા પડી શકે, કડવા પણ નિર્ણયો લેવા પડી શકે, જે મંગલકારી સાબિત થશે. વૈવાહિક જીવનમાં આનંદની અનુભૂતિ બની રહેશે. તો વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના સારા ફળ પ્રાપ્ત થતા જોવા મળશે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે, મંગલપ્રદ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે રૂપેરી બની રહેશે. ઉપાય શું કરશો? તો આજે ભગવાન ગણેશજીની આરાધના સંકટનાશન સ્તોત્ર દ્વારા કરવી શુભ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય
ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે સ્પર્ધાત્મક ક્ષેત્રમાં વિશેષ સફળતા મળી શકે છે. વ્યાપારમાં આજે તમને આવકના નવા રસ્તા ખુલતા જોવા મળશે, નવા સ્ત્રોત મળશે. બૌદ્ધિક કુશળતાથી મુશ્કેલ કાર્યને પણ તમે સરળ બનાવી શકો એમ છે, તો બુદ્ધિનો ઉપયોગ આજે અવશ્ય કરવો. લોકો તમારી વાણીની નમ્રતાથી પ્રભાવિત થતા જોવા મળશે. તો સંતાન તરફથી પણ ખુશી મળી શકે એવી ગ્રહોની આજે સ્થિતિ જોવા મળશે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે લક્ષ્મી સ્તોત્રનો પાઠ કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમને આર્થિક લાભ મળતો જોવા મળશે. તમારે મહેનતમાં સફળતા મળશે. વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર આજે જોવા મળશે. નોકરીમાં તમારો પ્રભાવ વધતો જોવા મળશે. તો સાથે તમારા અટકેલા કામ પૂર્ણ આજે સરળતાથી થઈ શકશે. સાંજ તમારા પ્રિયજનો સાથે મોજ મસ્તીમાં વિતાવી શકાશે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે સાનુકૂળ દિવસ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ રાણી રહેવાનો છે. ઉપાય છે આજે ભગવતી મહાકાલીની પૂજા કરવી મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની આ 9મા ક્રમાંકની રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડમાં થોડીક સાવધાની રાખવાની જરૂર રહેશે. સાવચેતી આપના માટે મંગલકારી રહેશે. વ્યાપારમાં લાભ મળશે. જો કોઈ કાનૂની બાબતો ચાલી રહી છે તો આજે થોડીક સાવધાની તમારા માટે આવશ્યક છે. સાંસારિક સુખ સુવિધાના સાધનોમાં પણ વૃદ્ધિ થતી જોવા મળશે ને મિશ્રિત ફળદાતા આજનો દિવસ તમારા માટે બનતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે આજે જાંબલી રંગ. કોઈ પણ રીતે જાંબલી રંગનો ઉપયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવતી દુર્ગાની પૂજા કરવી, દુર્ગાનું આરાધન કરવું, દેવી કવચનો પાઠ શુભ સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ બને છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે ભાગ્ય તમારા પક્ષમાં આજે બનતું જોવા મળી રહ્યું છે, એટલે ભાગ્યોદયકારક દિવસ રહેશે. વ્યાપારના ક્ષેત્રમાં લાભ થવાથી પ્રસન્નતાનો અનુભવ થશે. પારિવારિક જીવનમાં પણ આજે તમને ખુશીઓ મળતી જોવા મળે. પરિવારમાં ચાલતી કોઈ વિડંબનાઓ હોય દૂર થશે. આનંદ અને ખુશી જોવા મળશે. વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે ગંભીરતા આજે જોવા મળી શકે. તો સાથે પિતા તરફથી પણ આજે લાભ મળી શકે એમ છે. તો ટૂંકમાં દિવસ કલ્યાણપ્રદ છે, મંગલપ્રદ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે દુર્વા શ્યામ રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે અન્નદાન કરવું તમારા માટે શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસ મિશ્રિત ફળદાતા બનવાનો છે. ઉપાયની વાત કરીએ આગળ તો બાળકોના સ્વાસ્થ્યને ચિંતાઓ આજે જોવા મળી શકે. કાર્યસ્થળ ઉપર કામનું દબાણ બની રહેશે. આજે વર્કલોડ રહેવાની સંભાવનાઓ છે. આજે ટેકનિકલ સમસ્યાને કારણે તમારું કોઈ કામ અટકી શકે, જેના કારણે તમે થોડા બેચેન કે પરેશાન થઈ શકો છો. પ્રેમી સાથે મતભેદો પણ આજે સંભવી શકે. આજે સમજી વિચારીને શબ્દો ઉચ્ચારણ કરવા હિતાવ રહેશે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે બદામી રહેશે. ઉપાય છે આજના દિવસે શિવ ચાલીસાનો પાઠ કરવો કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ.
રાશિ ચક્રની 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે કામના દબાણના કારણે માનસિક પરેશાન રહી શકો છો. આજે થોડુંક વર્કલોડ લેશે, તમારા કામમાં મન નહીં લાગે એ પ્રકારની સ્થિતિ આજે જોવા મળે. કોઈ મિત્ર અથવા પાડોશી તરફથી કોઈ સારા સમાચાર મળે જે તમને રસપ્રદ રહેશે, આનંદદાયક સાબિત થશે. માતા પિતાના આશીર્વાદ અને સહયોગ આજે તમારી સાથે રહેશે. તો આજે તમે બાળકો સાથે કોઈ મનોરંજન કાર્યક્રમનો આનંદ લઈ શકશો. તો સાથે આજે ક્યાંક બહાર પરિવાર સાથે સ્વાદિષ્ટ ભોજનનો પણ આનંદ ઉઠાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. એકંદર દિવસ આપના માટે સુખદ કે મંગલકર જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે શ્યામવર્ણ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે કનકધારા સ્તોત્રનો પાઠ કરો. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 2 અને ભાગ્યાંક 7 બની રહ્યો છે. 2 નંબર એ ચંદ્રનો છે, 7 નંબર એ કેતુનો છે. તો આજનો દિવસ માનસિક મૂંઝવણ ક્યાંક ઉત્પન્ન થઈ શકે એવી સ્થિતિ બની શકે, પણ કોઈ પણ નિર્ણય લેવો હોય સમજી વિચારી અને પછી લેવો એ જ હિતાવહ રહેશે. કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહ લઈને જ કરવું. આજના દિવસે બને ત્યાં સુધી કોઈ મહત્ત્વના કાર્યો કરતાં પહેલાં વિચાર કરવાની જરૂર રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ આજના દિવસના મહત્વ વિશે. આજે શ્રી શંકરાચાર્ય મહારાજનો અવતરણ દિવસ છે. શંકરાચાર્ય મહારાજ જેને સનાતન સંસ્કૃતિને પુનઃ સ્થાપિત કરી અને પંચદેવતાઓના પૂજનનો મહિમા બતાવ્યો. આ પંચદેવતાઓમાં ગણેશ, દુર્ગા, વિષ્ણુ, સૂર્ય અને શિવ, આ 5 દેવતાઓની પૂજા દરેકના ઘરમાં થાય એ પ્રકારની સ્થિતિ બનાવી. શંકરાચાર્ય મહારાજનું એક મહત્વપૂર્ણ સ્તોત્ર જેનો પાઠ કરવાથી દરિદ્રતા દૂર થાય. આ સ્તોત્રની રચના શા માટે કરી? તો કહેવાય છે કે ભિક્ષા માંગવા જાય ત્યારે દરેક ઘરે જાય પણ કોઈક જગ્યાએ મળે ન મળે એમ કરતાં 5 ઘરથી વધારે ભિક્ષા ન માંગતા કોઈ ઘરે ભિક્ષા નથી મળી. એક બ્રાહ્મણના ઘરે આવ્યા છે, ભિક્ષાન દેહી ભગવતી કર્યું. ત્યાં ઘરમાંથી એક બ્રાહ્મણી આંબળાનો મુરબ્બો બનાવેલો, એમાંથી એક આંબળું હતું એ લઈને આવી અને મહારાજને આપીને કહ્યું ભિક્ષાપાત્રમાં ઘરમાં ખાવાલાયક વસ્તુ જે છે એ આટલી જ છે, એ તમને દાન કરું છું. ત્યારે શંકરાચાર્ય ભગવતપાદને આંખોમાં આંસુ આવી ગયા અને માં ભગવતી લક્ષ્મીની આરાધના કરતા એના જ આંગણમાં બેસીને પ્રાર્થના કરવા લાગે. જે આપવાનું સામર્થ્ય ધરાવે છે એની પાસે છે જ નહીં. એટલે ભગવતી એવી કૃપા કર કે આ જીવનમાં ક્યારે પણ આવી દયનીય પરિસ્થિતિ ના આવે. તે સમયે એમને જે સ્તોત્રની રચના કરી એ કનકધારા. આ સ્તોત્રના રચના દ્વારા કહેવાય છે વાસ્તવમાં સોનાના આંબળાનો વરસાદ થયો હતો. આ સ્તોત્રનો પાઠ કરવાથી અત્યારે સોનાના આંબળાનો વરસાદ તો ન થઈ શકે પણ માની કૃપા બની શકે, સહજતાથી તમારી પરિસ્થિતિ આજે મજબૂત બની શકે. તો નિત્ય પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તમાં જો કનકધારા સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો માં ભગવતી મહાલક્ષ્મીની કૃપાથી જીવનમાં પ્રગતિના યોગો બને છે. મહામાયાની કૃપાથી તમારા જીવનમાં સફળતા મળે. એટલે કનકધારા સ્તોત્રનો પાઠ ખૂબ મન. આ સ્તોત્ર સિદ્ધ કેવી રીતે થાય? તો રોજ સવારે પ્રાતઃકાલે આ સ્તોત્રનો પાઠ કરવો. ઓછામાં ઓછો 108 પાઠ જ્યારે થાય ત્યારે સ્તોત્ર સિદ્ધિ તરફ વળે છે. આમ 12 મહિના પાઠ કરવાથી તમને જેને નોકરીમાં સમસ્યા હોય ત્યાં મળે. એટલે આર્થિક બાબતોમાં સફળતા પ્રદાન કરવાવાળું કોઈ સ્તોત્ર હોય તો એ છે કનકધારા સ્તોત્ર. કનકધારા સ્તોત્રનું યંત્ર પણ છે, એનો મંત્ર પણ છે, જેનો જાપ કરી અને આ સ્તોત્રનો પાઠ કરો વધારે શુભ, વધારે મંગલકારી નીવડી શકે છે. તો માં મહાલક્ષ્મીની પૂર્ણ કૃપા આપના જીવનમાં ઉતરે એના માટે આ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો હિતાવહ રહેશે. આર્થિક સ્થિતિઓમાં સુધારા માટે કનકધારા સ્તોત્રનો પાઠ મંગલકારી છે. સાથે સાથે એક નાનો ઉપાય જે અવશ્ય કરવો. 5 આખી હળદરની સાથે 5 થી 10 નંગ નાની ઇલાયચી લેવી
થોડું ભીમસેની કપૂર લેવું અને ચલણી નાણાંના સિક્કા લેવા એક કાચની વાટકીમાં મૂકી અને તિજોરીમાં મૂકી રાખો. સુવાસ અને કહેવાય છે કપૂરની શુદ્ધતાના કારણે ધીરે ધીરે તમારા તરફ ભાગ્ય અટ્રેક્ટ થશે, આકર્ષાશે અને પ્રગતિના પંથ ખુલશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આજના આપના દિવસને મંગલકારી બનાવી શકે. નોંધી રાખો આજનો આ મહામંત્ર, જેનો જાપ ખૂબ શુભ સાબિત થવાનો છે. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રના એક માળા મંત્ર જાપ શક્ય હોય તો કમળ કાકડીની માળાથી અથવા સ્ફટિકની માળાથી જાપ કરવા, નથી તો કોઈ પણ માળાનો ઉપયોગ કરી શકો. પણ આ માળાનો ઉપયોગ કરો છો તો મંગલકારી સાબિત થશે. આજનો દિવસ તમારા માટે ખૂબ શુભ અને મંગલકર સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા, આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.